હેલો મિત્ર, નમસ્કાર. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન સાંસ્કૃતિક વારસામાં હસ્તકલા અને લલિત કલાઓની વાત આપણે કરી રહ્યા છીએ. કાલે આપણે વાત કરી વણાટ કલા છે એની વાત કરી, ત્યાર પછી આપણે ભરત ગૂંથણ કલા એની વાત કરી, શ્રમ ઉદ્યોગ સાંભળો અને હીરા મોતી એની વાત આપણે કાલે કરી ગયા. આજે આપણે વાત કરવાની છે જરીકામ. ભારતમાં જરી ભરતની કલા પણ પ્રાચીન સમયથી જોવા મળે કે ભારતમાં જરી ભરતની કલા જે છે એ પ્રાચીન સમયથી જોવા કે પ્રાચીન સમયથી જ ભારતમાં જરીકામ છે એ થતું આવ્યું છે. ચાંદી અને સોનાના તારના રૂપમાં જરી બનાવી તેનો ઉપયોગ ભરત ગૂંથણ કળા દ્વારા કિંમતી વસ્ત્રો શણગારવામાં થતો હતો. કે ચાંદી અને સોનાના તારના રૂપમાં કે ચાંદી અને સોનાનો તાર બનાવવા માટેનો ઉપયોગ કરી જરી બનાવી તેનો ઉપયોગ ભરત ગૂંથણ કલા દ્વારા કે ભરત અને ગૂંથણની કલા જે કાંઈ છે એમના દ્વારા છે એ કિંમતી વસ્ત્ર શણગાર કે કિંમતી જે કાંઈ વસ્ત્ર છે એને શણગારવા માટે કરવામાં આવે. ભારતમાં જરીકામના હુનર માટે સુરત જાણીતું કે ભારતમાં જરીકામ માટે આપણું સુરત શહેર છે એના માટે પ્રખ્યાત છે. આજે પણ ભારતમાં જરીકામ છે કંઈક થોડા ઘણા અંશે છે એ થઈ રહ્યું છે. પાનેતર સાડી કરસોડા જેવા વસ્ત્ર પરિધાન માટે સુરતના કુશળ કારીગરો જરીની કિનારી લગાડીને બેમૂન કામ કરી આપતા હતા. કે પાનેતર છે, સાડી છે, કરસોડા છે, વસ્ત્ર પરિધાન કે આવા કિંમતી જે વસ્ત્ર. પાનેતર એટલે કે લગ્નના દિવસે જે સ્ત્રી મંડપમાં જે સાડી પહેરીને આવે ને પાનેતર તરીકે ઓળખાય. સાડી છે, કરસોડું છે. હવે સુરતના કારીગરો કુશળ જરીની કિનારી લગાડી કે કુશળ કિનારીની બોર્ડર લગાવી અને સારામાં સારું બેમૂન કામ છે એ સુરતના કારીગરો જરીકામ કરી આપતા હતા. ધાતુકામ, ધાતુ વિદ્યા પણ ભારતની પ્રાચીન વિદ્યા કે ધાતુ કે જ્યારે કોઈ પણ પ્રકારની ધાતુની શોધ નહોતી થઈ ત્યારે આપણે આગળ વાત કરી ગયા એ પ્રમાણે માટીમાંથી બનાવેલા વાસણોનો ઉપયોગ કરતા. ત્યાર પછી સૌપ્રથમ માનવ ઉપયોગમાં આવનારી ધાતુ છે એ તાંબુ છે. કે ધાતુ વિદ્યા ભારતની પ્રાચીન વિદ્યા. પ્રાચીન સમયથી જ ભારત ધાતુમાંથી બનાવેલા વિવિધ વાસણોનો ઉપયોગ છે એ કરતો આવ્યો છે. પાષાણ યુગની પછીના ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસી કે પાષાણ પથ્થર પછીનો જે યુગ છે એ સમયમાં ધાતુ વિદ્યા છે સારા પ્રમાણમાં વિકાસ પામી કે સારી એવી વિકસી હતી. લોથલના કારીગરો ધાતુમાંથી બનાવેલા દાતરડા, સારડીઓ, વળાંકવાળી કરવત, આરા, સોય જેવા તાંબાના અને કાંસાના ઓજારો બનાવતા હોવાનું જણાયું છે. કે પાષાણ યુગ પછી કે લોથલના કારીગર કે લોથલ સંસ્કૃતિનું જે ખોદકામ કરવામાં આવ્યું ત્યાં દરમિયાન મળી આવેલા જે કંઈ અવશેષો હતા એમાંથી દાતરડા છે, સારડીઓ છે, વળાંકવાળી કરવત છે, આરા, સોય જેવા તાંબાના અને કાંસાના ઓજારો બનાવતા હોવાનું જાણવા છે એ મળ્યું છે. આમ ધાતુમાંથી ઓજારો ઉપરાંત વાસણો, મૂર્તિઓ અને પાત્ર બનાવવામાં આવતા હતા. કે આમ ધાતુમાંથી ઓજારો એટલે સાધનો, પછી વિવિધ પ્રકારના વાસણો છે, મૂર્તિઓ છે, તામ્ર મૂર્તિઓ છે ઘણી જગ્યાએથી ખોદકામ દરમિયાન છે પ્રાપ્ત થઈ. યુદ્ધ માટેના શસ્ત્ર અને અસ્ત્ર પણ ધાતુમાંથી બનાવવામાં આવતા. યુદ્ધ માટે જે તે અસ્ત્રની અને શસ્ત્ર, અસ્ત્ર અને શસ્ત્ર કોને કહેવાય? અસ્ત્ર એટલે દૂરથી રહીને ફેંકી શકાય અસ્ત્ર છે, અને હાથમાં ને તલવાર છે એ શસ્ત્ર છે કે એને હાથમાં લઈને આપણે લડી શકીએ છીએ. સોના ચાંદી જેવી ધાતુનો ઉપયોગ ઘરેણાં માટે થતો હતો. કે સોનું અને ચાંદો આ કિંમતી ધાતુ ગણાતી અને આ કિંમતી ધાતુનો ઉપયોગ છે આભૂષણો બનાવવા માટે કે હીરા મોતી માણેક જણેલા જે કંઈ આભૂષણો રત્ન બનાવવા મૂકતા હતા એના માટે એનો ઉપયોગ થતો હતો. તાંબુ, પિત્તળ, કાંસો જેવી ધાતુનો ઉપયોગ વાસણો અને મૂર્તિઓ બનાવવામાં થતો હતો. જ્યારે લોખંડનો ઉપયોગ ઓજારો અને હથિયારો બનાવવામાં તાંબુ, પિત્તળ, કાંસો જેવી વસ્તુનો ઉપયોગ વાસણ છે મૂર્તિઓ બનાવવામાં થતો. જ્યારે લોખંડનો ઉપયોગ ઓજારો અને હથિયારો કે લોખંડનો ઉપયોગ છે હથિયારો અને ઓજારો એટલે કે ખેતી માટેના જે કંઈ હળ છે, થેસર છે, આવા સાધનો બનાવવા માટે એનો ઉપયોગ છે એ થતો હતો. કાષ્ઠકલા, માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષો અને વનરાજી સાથે જોડાય. કે માનવ જીવનનો સંબંધ શરૂઆતથી કે જ્યાંથી માનવ જીવનની શરૂઆત થઈ ત્યારથી જ એનો સંબંધ વૃક્ષો અને વનરાજીઓ છે કાંઈ છે તેમની સાથે જોડાયેલો છે. પ્રારંભમાં બળતણ તરીકે અને સમાંતરે ઓજારો, ભવનો અને મકાનોના બાંધકામમાં લાકડાનો ઉપયોગ થતો. કે પ્રારંભ એટલે
શરૂઆતમાં એનો બંધન તરીકે અને સમાન તરીકે જેમ જેમ સમય પસાર થયો તેમાંથી ઓજારો છે, ભવનો, મકાનો, બાંધકામના લાકડાનો ઉપયોગ છે એ થતો આવ્યો કે ચાલ્યો આવ્યો છે. ક્રમશઃ લાકડાની મૂર્તિઓ, બાળકો માટેના રમકડા, સોગઠા, થાંભલીઓ, બારી બારણા, ગોખ, અટારીઓ, સિંહાસનો, ખુરશીઓ, જાળીઓ એ રીતે કાષ્ઠ કલાકૃતિનો વિકાસ થતો રહ્યો. ક્રમશઃ સમય જેમ પસાર થતો જેમ લાકડાની મૂર્તિ કે લાકડામાંથી બનાવવામાં આવેલી મૂર્તિઓ છે, બાળકો માટેના રમકડા કે ચોકઠા છે, થાંભલીઓ છે, બારી બારણા છે, મોટા ભાગે પહેલાંનું ફર્નિચર છે લાકડામાંથી જ બના કે નકશીકામ કરી, કોતરણી કરી અને લાકડામાંથી તૈયાર છે એ થતું હતું. અટારીઓ છે, સિંહાસનો છે, ખુરશીઓ છે, જાળીઓ છે, ઝરૂખાઓ છે, આ દરેક વસ્તુ છે એ લાકડામાંથી બનાવવામાં આવતી હતી અને લાકડાનું જ ફર્નિચર થતું હતું. હસ્તકલા કોતરણીનો વિકાસ થતો ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર, લાકડાના હિંચકા તથા ઈડનના રમકડા જાણીતા છે. કે ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર કે સંખેડાનું ફર્નિચર છે ગુજરાતમાં વખાણાય છે. લાકડાના હિંચકા તથા ઈડનના રમકડા, ઈડનનું જે રમકડા લાકડાના રમકડા બનાવવામાં આવે એના માટે પ્રખ્યાત છે. જડતર કામ, અલંકારો અને જડતર કામની કલા ભારતની એક પ્રાચીન કલા છે. અલંકારો એટલે આભૂષણો છે, હીરા, મોતી, માણેક, જડકા, હાર છે, નથડી છે, દામણી છે, એરિંગ છે, પાયલ છે, આ દરેક વસ્તુ જે બનાવવામાં આવે છે એ અલંકારો. અને જડતર કામની કલા, જડતર એટલે એમની અંદર કોઈ વસ્તુ જડવામાં આવે કે હીરા છે, માણેક છે, મોતી છે, રત્ન છે, એને જડતર કામ તરીકે ઓળખવામાં આવે છે. કે આભૂષણો અને આ જડતર કામની કલા ભારતની પ્રાચીન કલા છે. ભારતના રાજાઓ, સમ્રાટો, અન્ય શાસકો તે સમયના શ્રીમંત વગેરે જે સુવર્ણ અલંકારો ધારણ કરતા હતા તેમાં હીરા, મોતી, માણેક જેવા કિંમતી રત્નનો, ગળાના હાર, બાજુબંધ, કડા, મુગટ, દામણી, વીંટી, નથડી, કાપ વગેરેને ચડીને ધારણ કરતા હતા. કે ભારતના રાજાઓ, સમ્રાટો અને શાસકો, રાજાઓ છે, મહારાજાઓ છે, સમ્રાટો છે, અશોક છે, આવા દરેક વ્યક્તિ તે સમયના શ્રીમંત લોકો, શ્રીમંત એટલે પૈસાદાર વ્યક્તિ કે તે સમયે જે પૈસાદાર વ્યક્તિ હતી તેઓ સુવર્ણ અલંકારો ધારણ કરતા કે સોનાના અલંકારો છે એ ધારણ કરતા. તેમાં હીરા, મોતી, માણેક જેવા કિંમતી રત્નનો ગળાના હાર છે, બાજુબંધ છે, કડા છે, મુંગટ છે, દામણી છે, વીંટી છે, નથડી છે, કાપ છે વગેરેમાં ચડી અને ધારણ કરતા કે વગેરે વસ્તુમાં ચડી અને ધારણ કરવામાં આવતી હતી. વિશેષ નિપુણતા ધરાવતા કારીગરો આવી જડતર કલામાં પ્રવીણ હતા. કે વિશેષ પ્રકારની નિપુણતા આવડત ધરાવતા જે કારીગરો હતા તે આવી જડતર કલા કે જડતર એટલે કે સોનાના ધાતુ ઉપર હીરા, મોતી, માણેક, રત્ન ચડવાનું જે કામ કરે એ જડતર કલામાં પ્રવીણ એટલે કુશળ હતા. રાજસ્થાનનું બિકાનેર ઘરેણાના ઘડતર માટે જડતર માટે જાણીતું છે. રાજસ્થાનનું બિકાનેર શહેર છે હીરા મોતીના જડતર માટે જે ઘરેણાના કે આપણા આભૂષણો ઉપર હીરા, મોતી, માણેક, રત્ન ચેકાય છે એને જડતર કામ માટે જાણીતું ગણવામાં આવે છે. અકીક કામ, અકીક એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક પ્રકારનું કિંમતી પથ્થર છે. અકીક એ ભારતની કેટલીક નદીમાં કે ગણીગાંઠી નદીમાંથી મળી આવતો કિંમતી પથ્થર છે. તેમાં અકીક, સકમક અને અર્ધપારદર્શક સુંદર રાતો પથ્થર એ મુખ્ય છે. તેમાં અકીક, સકમક અને અર્ધપારદર્શક એટલે સામેની પાર જોઈ શકે એવું સુંદર રાતા રંગનો પથ્થર છે એ મુખ્ય છે. ખાસ કરીને સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના પથ્થરને અકીક તરીકે ઓળખવામાં કે ખાસ કરીને કે જેમની સાથે સિલિકા મિશ્રિત છે, શિરોડી મિશ્રિત છે એવા સફેદ રંગના પથ્થરને અકીક તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં સુરત અને રાણપુર વિસ્તારમાં જુદા જુદા આકારના અકીના પથ્થરો મળ્યા. કે ગુજરાતમાં સુરત અને રાણપુર છે એ વિસ્તારમાં જુદા જુદા આકારના નદીઓના તટકેરા કે નદીના કિનારે જે પથ્થર છે એ મળી આવે છે. અકીકના પથ્થરને અલંકારોમાં ચડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. કે અકીકના પથ્થરને અલંકારોમાં ચડવા માટે કે આભૂષણોમાં ચડવા માટે છે અને ખંભાત મોકલી દેવામાં આવે છે. ખંભાતના કારીગરો અકીકના પથ્થરો પર પહેલ પાડવાની અને અન્ય પ્રક્રિયા કરી તેનો વિવિધ અલંકારોમાં ચડવા પાત્ર બનાવે છે. કે ખંભાતના કારીગરો અકીકના પથ્થરો પર પહેલ પાડવા કે યોગ્ય પ્રકારનો કાટ આપશે કે ભાઈ અને ત્યાર પછી એને આભૂષણોમાં ઘડવા પાત્ર બનાવી કે આભૂષણોમાં લાગી જાય એવું બનાવી અને ત્યાર પછી એને વિવિધ આભૂષણોમાં ચડવા
ના હોય છે, અથવા અકીકના પથ્થરની માળા કે મણકા તૈયાર કરે, અથવા અકીકના પથ્થરની માળા કે મણકા છે એ તૈયાર કરવામાં કે ઘણા એવી જગ્યાએ છે લાલ લીલા રંગના પારાની માળાઓ પહેરી હોય છે. આ અકીકના પથ્થરની માળા છે કે પથ્થરમાંથી બનાવેલી. ચિત્રકલા. ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રીમ સ્થાન છે. કે ચિત્રકલા છે વિવિધ પ્રકારની જુદી જુદી જે કાંઈક કલાઓ છે એમાં અગ્રીમ સ્થાન એટલે આગળ પડતું સ્થાન ધરાવે. રંગ અને રેખાઓ દ્વારા કલા સૌંદર્યનું રસપાન કરાવતી ચિત્રકલા પ્રકૃતિના જળ અને સત્યના સ્વરૂપમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા રહેલી છે. કે રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી. કે રંગ અને રેખાઓ કે રંગ છે અને જ્યારે તે કોઈ કેમિકલ નહોતું ત્યારે પ્રકૃતિજન્યનો રંગોનો ઉપયોગ કરી અજંટા ઇલોરાને ગુફા ચિત્ર બનાવવા. કે પ્રકૃતિના જે કઈ તત્વો મળતા હતા એમાંથી રંગ બનાવતા અને આ રંગનો ઉપયોગ છે ચિત્રકામ માટે ત્યારે કરતા હતા. કે રંગ અને રેખાઓ કે જુદી જુદી કે જે કંઈ ભૌમિતિક રેખાઓ છે તેમને કલા સૌંદર્યનું રસપાન કરાવતી ચિત્રકલામાં પ્રકૃતિના કે સૌંદર્ય, કલા સૌંદર્ય, પ્રકૃતિ દ્રશ્ય હોય કે સૌંદર્ય. ચિત્રકલામાં પ્રકૃતિના જળ અને ચૈત્યના સ્વરૂપમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન. કે પ્રકૃતિમાં જળ અને ચૈત્યના સ્વરૂપમાં જે કાંઈ રહેલા છે તત્વો એના વિવિધ ભાવો પ્રદર્શન કે જુદા જુદા જે કાંઈ ભાવ છે એને પ્રદર્શિત કરે છે. આશરે 5,000 વર્ષ જૂની અડપિયન સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવ્યા છે. કે આશરે 5,000 વર્ષ જૂની કે 5,000 વર્ષ જૂની આ ચિત્રકલાના અડપિયન સંસ્કૃતિના જે ખોદકામ દરમિયાન છે આ ચિત્ર છે એ અવશેષોથી આપણને પ્રાપ્ત થયેલા છે. પુરાતત્વ ખાતા દ્વારા વખતો ઉત્કલનમાં પણ ભારતીય ચિત્રકલાના નમૂના મળી આવે છે. કે પુરાતત્વ ખાતા દ્વારા વખતો સમય જે કંઈ ખોદકામ કરવામાં આવ્યા છે એમાં ભારતની ચિત્રકલાના નમૂના મળી ગયા. કે ભારતીય ચિત્રકલા જે કંઈ તેના નમૂના છે પ્રાપ્ત થાય છે. પાષાણ યુગના આદિમાનવના ગુફા ચિત્રમાં પશુ પક્ષીઓના આલેખનો જોવા મળે. કે પાષાણ યુગના આદિમાનવ કે પાષાણ યુગના આદિમાનવો જે કહે છે એના ગુફા ચિત્રમાં પણ પશુ પક્ષીના આલેખનો કે પશુ પક્ષીના જે કંઈ આલેખનો છે એ જોવા મળે છે. હડપ્પાના લોકો માટીના વાસણો પર ફૂલછોડ અને ભૌમિતિક રેખાઓની ભાત પાડતા હોય છે. કે હડપ્પાના લોકો છે માટીના વાસણો જે બનાવવામાં આવતા તેમના ઉપર ફૂલછોડ છે, પશુ પક્ષીઓ છે વગેરેની ભાત પાડતા કે રેખાંતક ભૌમિતિક રેખાઓની ભાત પાડતા. મધ્યપ્રદેશના હાથી, ગેંડો, હરણ ઇત્યાદિ ચિત્ર નોંધપાત્ર. કે મધ્યપ્રદેશનું હાથી છે, ગેંડો છે, હરણ છે ઇત્યાદિ ચિત્ર નોંધપાત્ર કે આવા ચિત્ર છે ત્યાંથી મળી આવેલા છે. અજંટા ઇલોરાના ચિત્ર ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના. કે અજંટા ઇલોરાના જે ગુફા ચિત્ર પ્રાપ્ત થાય કે બૌદ્ધ ધર્મના અનુયાયી દ્વારા જે નિર્માણ કરવામાં આવેલા છે એ ભારતીય ચિત્રકલાના અજોડ એટલે કે જેમની બીજી જોડ મળે એમ નથી એને અજોડ કહેવાય. કે અજંટા ઇલોરાના ચિત્ર જે નિર્માણ પામ્યા છે ચિત્ર એ બીજે ક્યાંય જોવા મળતા નથી એટલે અજોડ નમૂના છે. ભારતમાં પ્રારંભિક રીતે મંગળ પ્રસંગે સ્વાસ્તિક, કળશ, ગણેશના ચિત્રો દોરવાની અને કેટલાક વિસ્તારોમાં રંગોળી પૂરવાની પ્રથા પણ ઘણી જૂની છે. કે ભારતના પ્રારંભિક રીતે મંગળ પ્રસંગ એટલે કે લગ્ન છે કે આવા જે સારા પ્રસંગ ગણી શકે ત્યારે સ્વસ્તિક છે, કળશ છે, ગણેશ છે, ચિત્ર દોરવાની પ્રથા છે એ પ્રચલિત છે અને કેટલાક વિસ્તારોમાં રંગોળી પૂરવાની પ્રથા પણ જૂની છે. ભારતની લલિત કલા. ગાયન, વાદન અને નર્તક અને વિવિધ પાત્રની વેશભૂષા ધારણ કરી કોઈ કથા કે પ્રસંગ ભજવવો એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે. ગાયન, વાદન અને નર્તક એટલે નૃત્ય કરો. વિવિધ પાત્રની વેશભૂષા ધારણ કરી કે જુદા જુદા પાત્રની વેશભૂષા. આજે ભવાઈ રમા કે રામા મંડળ છે ભવાઈ જ છે. પછી એ રામદેવનું પાત્ર ભજવશે, કોઈ સગુણાનું પાત્ર ભજવે. આ ભવાઈ પાત્ર કેવી વિવિધ પાત્રની વેશભૂષા ધારણ કરી કોઈ કથા કે પ્રસંગ ભજવે. કોઈ કથા છે કે પ્રસંગ છે, રાજા હરિશ્ચંદ્રનું નાટક છે, પછી આ રામા મંડળ છે, પછી આ જુદા જુદા જે કંઈ નળ દમયંતી આખ્યાન છે, આ દરેક વસ્તુ છે એ પાત્ર ધારણ કરી અને ભજવે. ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી કે ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે. રામાયણ, મહાભારત જેવા મહાન ગ્રંથો અને ભારતીય સાહિત્યના આધારે મનોરંજન સાથે લોક સંસ્કાર આપવાનું કાર્ય લાંબા સમયથી ભારતમાં ચાલતું આવ્યું છે, જેનો ઊંડો અભ્યાસ રચપદ છે. કે રામાયણ અને મહાભારત જેવા મહાન
ગ્રંથો કે રામાયણ અને મહાભારત ભારતના મહાન ગ્રંથો છે. અન્ય ભારતીય સાહિત્યના આધારે જે કહે છે એના આધારે મનોરંજન સાથે લોક સંસ્કાર આપવાનું કાર્ય કે મનોરંજનની સાથે સાથે લોક સંસ્કાર આપવાનું કાર્ય લાંબા સમયથી ભારતમાં શરૂ થયેલું, જેનો ઊંડો અભ્યાસ રસપદ કે ઊંડો અભ્યાસ કરી તો ઘણો બધો રસપદ છે એ ગણી શકાય. સંગીત કલા. ભારતીય સંગીત સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે કે ભારતીય સંગીતનું લય, તાલ અને સ્વરની દ્રષ્ટિએ વિશ્વના જે સંગીત છે એમની કરતાં અલગ તરી આવે છે, જુદું થઈ જાય છે. આપણા 4 વેદો પૈકી સામવેદ એ સંગીતને લગતો વેદ ગણાય કે આપણા 4 વેદો છે, સામવેદ છે એ સંગીતને લગતો વેદ ગણાય છે કે મોટાભાગે સંગીતને જે કહે છે ગાયન અને વાદનની શૈલી એનું નિરૂપણ થયેલું કે સામવેદ એ સંગીતનો ગ્રંથ છે. સામવેદની રૂસાઓ પણ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે કે સામવેદની રૂસા એટલે શ્લોક, પણ સંગીત સાથે તાલબદ્ધ રીતે કે સંગીત ગાયન અને તબલાના ચિત્ર સાથે છે તાલબદ્ધ રીતે એને ગાવાની હોય છે. સંગીતમાં ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય કે સંગીતમાં ગાયન અને વાદન બંને કે ગાયન એટલે ગાવું, વાદન એટલે કે તબલા વગાડવા, બાંસુરી વગાડવી, હાર્મોનિયમ વગાડવું, જે કંઈ વાદ્ય છે એને વાદન કહેવામાં આવે છે. બંનેનો સમાવેશ થાય. સારેગમપધની એ સંગીતના મુખ્ય સ્વર છે કે સંગીતના મુખ્ય 7 સ્વર છે. સારેગમપધની આ સંગીતના 7 મુખ્ય સ્વર ગણાય. આપણા સંગીતને મુખ્યત્વે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એમ 2 ભાગમાં વહેંચી શકીએ કે આપણું સંગીત છે એ મુખ્યત્વે 2 ભાગમાં વહેંચે, શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત, આવા 2 ભાગ પડે છે. અને સંગીતના મુખ્ય 5 રાગ છે. શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી એ ભગવાન શંકરના પંચમુખથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે. જો તમને એવો પ્રશ્ન પૂછાય સંગીતના કેટલા સ્વર છે તો 7 સ્વર છે સારેગમપધ ની અને 5 રાગ છે શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી, આ 5 રાગ છે. અને આ રાગ છે ભગવાન શંકરના પંચમુખેથી ઉત્પન્ન થઈ કે 5 મુખ છે એમાંથી ઉત્પન્ન થયું હોવાનું માનવામાં આવે છે. પ્રાચીન ભારતમાં સંગીત સંબંધી ઘણા ગ્રંથો લખાય જેમના સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાતનો નીચે મુજબ કે જેમાં પ્રાચીન ભારતમાં સંગીત સંબંધી ઘણા બધા ગ્રંથોની રચના થઈ. સંગીત મકરંદ છે, સંગીત પારિજાત છે, સંગીત રત્નાકર છે. એનો અભ્યાસ આપણે આગળના નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.